નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 સદિશના બીજગણિતમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ કન્ટિન્યુ કરશું આપણું સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 8 થી, જેમાં આપણે જે વિધેય બધા શીખી ગયા છે આગળ, એકમ સદિશ, યસ, ત્યારબાદ એનું વચ્ચેનું આપણે શીખા માન, એની દિશા, અદિશ ભાગ, સદિશ ભાગ અને બે સદિશ વચ્ચેનો સરવાળો, એને લગતા પ્રશ્નો આમાં પાછા આવે છે. પી અને ક્યુ આપ્યા છે તમને બિંદુઓ, તો પી ક્યુની દિશામાં એકમ સદિશ પૂછે છે, એની દિશામાં પૂછે છે એટલે ધન હશે. વિદ્યાર્થી, આ રીતે આપણે લઈ લઈશું. સમજો કે એક પી બિંદુ અને એક ક્યુ બિંદુ. પી છે મારી પાસે 1 2 3, ક્યુ છે 4 5 6, અને સિમ્પલ વેથી મેં પહેલાં આની વિદ્યાર્થીઓ દિશા નક્કી કરી નાખીશ. યસ, માટે દિશા પી ક્યુ, ક્યુનો સ્થાન સદિશ માઇનસ પીનો સ્થાન સદિશ, જે 4 5 6 માઇનસ 1 2 3, એટલે 4 - 1 3, 5 - 2 3 અને 6 - 3 બી 3 થશે. જેને તમે જોઈ શકશો દિશામાં એકમ સદિશ એટલે 3 કોમન કાઢી લેવો એટલે તમને કામ ઇઝી થઈ જાય. માન મળી ગયું 1 1 1 3 ટાઈમ્સ. માટે વિદ્યાર્થીઓનું માન આવશે 3 સેપરેટ 3√3. માટે પીક્યુની દિશામાં એકમ સદિશ, જેને તમે કેપ કહેશો, પીક્યુ એટલે પીક્યુ ભાગ્યા માન પીક્યુ, જે રહેશે વિદ્યાર્થીઓ પીક્યુ છે તમારું 3 3 3 અને આ આવશે તમારું 3√3. 3 કોમન કાઢી નાખો એટલે ફક્ત મળશે તમને 1 1 1 ભાગ્યા √3, એટલે 1/√3 I પ્લસ જે પ્લસ કે. આ દિશામાં વિદ્યાર્થીઓ તમને મળ્યું એ એકમ સદિશ મળ્યો પીક્યુની દિશામાં. નેક્સ્ટ પ્રશ્ન કન્ટિન્યુ રહેશે. 9મો સમ. આપેલ સદિશો એ અને બી આપ્યા છે તમને, અને બંનેનો તમને સરવાળો પૂછે છે. આપેલ સદિશો એ છે ટ્વાઇસ આઈ માઇનસ જે ટ્વાઇસ કે, અને બી છે વિદ્યાર્થીઓ માઇનસ આઈ જે માઇનસ કે. યસ, હોય તો સદિશ એ પ્લસ બી ની દિશામાં એકમ સદિશ શોધો. એની દિશામાં કીધું છે એટલે પહેલા વિદ્યાર્થી આપણે એ પ્લસ બી કરી જ દઈશું. યસ, તમને આપ્યું છે એ પ્લસ બી, એમાં એ છે 2 - 1 2, અહીંથી લઈ લઈશું, અને બી છે વિદ્યાર્થી મિત્રો -1 1 -1. બસ આને તમે પ્લસ કરી દેવું. 2 - 1 થશે 1, -1 + 1 થશે 0, અને 2 - 1 પાછું થશે કેટલું 1. હવે આપણે એક નામ આપી દઈએ, સમજો કે આર, કારણ કે આનો મારે બનાવવાનો છે એકમ સદિશ, એટલે માન આર 1 0 1, ધેટ મીન્સ 1 + 0 + 1 √2. માટે એની દિશામાં એકમ સદિશ મળી ગયો. એ જ છે આપણી પાસે આર, માટે આરની દિશામાં વિદ્યાર્થી આ રીતે લખશું એકમ સદિશ, જેને આપણે આર કેપથી પણ ઓળખી શકીએ, જે છે આપણો ઉકેલ આર ભાગ્યા માનાંક. તમે અહીંયા પણ એક સજેસ્ટ કરી શકશો આર પીક્યુની જગ્યાએ, તો બી ચાલે. ચલો, આર છે તમારું 101 ભાગ્યા √2, એટલે 1/√2 આવશે 1i 0j 1k. આ ઉકેલ વિદ્યાર્થીઓ બંનેનું સમ એટલે સરવાળો ને દિશામાં તમારો આવ્યો એકમ સદિશ, જે સિમ્પલ વેથી વિદ્યાર્થીઓ આપણે દાખલો પૂરો કરી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. આ જ રીતે વધશું આગળ. એક્ઝેક્ટલી સિમિલરલી ક્વેશ્ચન 10 એ પણ આ જ નિયમમાં છે કે આપેલ સદિશને 8 માનવાળો એકમ સદિશ, આપેલ સદિશને 8 માનવાળો સદિશ
એની દિશામાં કહે છે સદિશ છે 5i માઇનસ જે પ્લસ 2k ની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. યસ, 8 માનવાળો કીધો છે અને સદિશ છે 5i માઇનસ જે પ્લસ 2k. તો સરળ છે, પહેલાં આપણે સદિશને એકમ સદિશ સુધીને વિદ્યાર્થીઓ પહોંચાડી દઈએ. આપેલો સદિશ એ છે 5 -1 2 અને આનું માન 5 -1 2 જે આવશે તમને 25 1 અને 2 નો વર્ગ 4 4 ને 5 ને 25 √30 માટે વિદ્યાર્થીઓ એકમ સદિશ દેખાડશે તમને આ રીતે એ કેપ જે આવી જશે એ ભાગ્યા માન એ. ઇટ મીન્સ 5 -1 2 ભાગ્યા √30. હવે જરા અટકી જાઓ, શું કહે છે? 8 એકમ માનવાળો સદિશ પૂછે છે, માટે એ બારની દિશામાં 8 એકમ માનવાળો સદિશ એટલે વિદ્યાર્થીઓ 8 ગણું આપણે એ એકમ કરી નાખશું. એટલે 8 ગણું 5 ઓછા 1 2 ભાગ્યા √30 એટલે 1/√30 8 5 40 8 1 8 અને 8 2 16. એટલે તમે આને આવું લખશો ચાલશે. 1/√30 40i માઇનસ 8j પ્લસ 16k 40i માઇનસ 8j પ્લસ 16k. આ રીતે વિદ્યાર્થી તમારો આ સદિશ 8 એકમ એને ગુણાકારમાં આપણે લીધો કારણ કે એના એટલું માન ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. બી સરસ મજાનો છે. સિમિલરલી આપણે ધીરે ધીરે આગળ વધશું. 11માં એવું કહે છે કે દર્શાવો કે પહેલો સદિશ અને બીજો સદિશ બંને સમરેખ છે. દર્શાવો કે સદિશો, પહેલો સદિશ છે તમારી પાસે 2i -3j પ્લસ 4k તથા બીજો સદિશ છે -4i 6j -8k સમરેખ છે. વિદ્યાર્થીઓ સમરેખ એટલે કાં તો એની દિશા ભિન્ન હશે કાં તો એની દિશા વિરુદ્ધ હશે. પહેલાં સમરેખની વ્યાખ્યા આપણે સમજી લઈએ. આ ટોપિક તમારે યાદ રાખવાનો છે કે જો a બરાબર kb માં k ધન તો a તથા b સમદિશામાં હશે. જો કે ધન નીકળે તો એ તથા બી સમદિશામાં. અને એક બીજો પોઈન્ટ એમ જ આ ફર્સ્ટ પોઈન્ટ, આ સેકન્ડ પોઈન્ટ આવે છે કે <0 તો એ તથા બી વિદ્યાર્થીઓ વિરુદ્ધ દિશામાં હશે. આવો એનો મિનિંગ થાય. જો સમરેખ અને આ બંને જ વ્યાખ્યા સમરેખની છે, કાં તો એ સમદિશા હોય કાં તો એ વિરુદ્ધ દિશા હોય, મતલબ બેમાંથી કોઈ બી એક હોય, માટે એ તથા બી શું થઈ જશે? સમરેખ છે. આ તમે વિદ્યાર્થીઓ સમરેખની વ્યાખ્યા યાદ રાખશો. હવે આપણે અહીંયા જોઈએ, એ છે 2 - 3 4 -4 6 -8. મેં તો ખાલી એ બરાબર કે બી લખું છું, બસ કે શૂન્ય નહીં હોવો જોઈએ. એટલે અહીંયા તમે કે શૂન્ય હોય તો સમદિશા અને એમાં થોડી તમને તકલીફ પડી શકે. ચાલો, એ છે 2 - 3 4 -4 6 -8. અને વિદ્યાર્થીઓ સરખાઈ નાખો અને કેની વેલ્યુ ગણી નાખીએ. એટલે 2 - 3 4 -4k 6k 8k. એટલે 2 બરાબર -4k -3 બરાબર 6k અને 4 =
-8k એટલે આ કે આવશે વિદ્યાર્થીઓ -1/2 -1/2 તમે ચેક કરી શકો આ બધા મૂલ્યો સમાન છે યસ અને બધા મૂલ્યો ઋણ છે એટલે અહીંયા આપણે આવ્યા વિરુદ્ધ દિશા છે સમરેખ આવી જશે જો બધા મૂલ્ય સેમ અને જો ધન આવતે તો સમદિશા તો બી સમરેખ કહેતે મેં પણ જો કેના મૂલ્યો ભિન્ન આવી ગયા તો તમારે વિદ્યાર્થીઓ ભિન્ન દિશા લખવાની એટલે એક સમદિશા હોય વિરુદ્ધ દિશા હોઈ શકે કાં તો એક હોઈ શકે ભિન્ન દિશા ભિન્ન એટલે સમરેખ ના હોય આમ આ અલગ જાય છે આ અલગ જાય છે આ અલગ જાય છે જો એટલે એને ભિન્ન દિશા કહેવાય જો કે ભિન્ન આવે તો એટલે એ લખવાનું માટે કે બરાબર -1/2 <0 તેથી એ તથા બી વિરુદ્ધ દિશામાં છે માટે તે સમરેખ છે વિદ્યાર્થી અહીંયા તમે આ સમરેખની વ્યાખ્યા અહીંયા સમજાવી શકો વિદ્યાર્થીઓ સમરેખ બીજી વ્યાખ્યા પણ છે જે આગળ તમને સમજાવવામાં આવશે સમરેખને બીજી રીતે બી તમે સાબિત કરી શકો છો પણ અહીંયા આપણે સિમ્પલ આપણે કે મેથડથી વિદ્યાર્થીઓ સમજી જાઓ નેક્સ્ટ 12 આ દિશામાં આગળ લઈ જઈશ 12th સદિશ આપ્યો છે એની દિક કોસાઇન પૂછે છે યસ દિક કોસાઇન શોધો એ સદિશ છે i + 2j + 3k ના દિક કોસાઇન શોધો i + 2j + 3k એકદમ ઇઝી છે ખાલી તમે આને એકમ સદિશ સુધી પહેલાં ફેરવી નાખો જે થશે 1 2 3 માન એ આવશે 1 2 3 અને આનું માનાંક જે 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એટલે 9 ને 1 10 √14 આવશે માટે વિદ્યાર્થીઓ એ સદિશ એકમ આ રીતે આવી જશે 1 2 3 ભાગ્યા √14 એટલે 1/√14 i + 2/√14 j + 3/√14 k અને અહીંયાથી જ વિદ્યાર્થીઓ તમને મળી જશે દિક કોસાઇન માટે જે આપણને આ પૂછી છે તે આવી ગઈ દિક કોસાઇન જે મળશે 1/√14 2/√14 3/√14 આ આપણા માટે રહેશે વિદ્યાર્થીઓ દિક કોસાઇનના મૂલ્યો આના પરથી તમે મૂલ્ય cos આલ્ફા પહેલું બીજું cos બીટા અને ત્રીજું cos ગામા પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકો ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું પ્રશ્ન નંબર 13 પર આ જ રીતે નેક્સ્ટ પૂછે છે દિક કોસાઇન આપણને પણ હવે તમને આપ્યું છે દિશા એ અને બી અને એમાં પૂછે છે વિદ્યાર્થીઓ દિક કોસાઇન એટલે આપણે એને આ રીતે લઈ જઈશું કે જે સદિશ બિંદુઓ આપ્યા છે તમને સદિશ બિંદુ એ અને સદિશ બિંદુ બી આપ્યું છે એ છે 1 2 -3 બી છે -1 -2 1 ને એ થી બી તરફની દિશામાં જોડતો હોય તે સદિશના દિક કોસાઇન પૂછે છે તો ઇઝી છે વિદ્યાર્થીઓ પહેલાં આપણે એ થી બી દિશા નક્કી કરી દઈએ અને પછી એને જોઈ તો સદિશ તો મળી જ જવાનો છે એટલે આ રીતે સમજો તમારો એ થી બી સદિશ છે 1 2 -3 -1 -2 1 નહીંથી વિદ્યાર્થી મિત્રો પહેલાં દિશા નક્કી કરી નાખીએ તો દિશા થશે તમારી એ બી
बी स्थान सदिश माइनस ए स्थान सदिश, जेमा ए छे 1 2 -3 એટલે 1 -1 to -1 અને 1 to 3 માઇનસ એટલે આવી જશે 1 -1 -2 -2 -4 અને 1 + 3 4. આનું માન પણ ગણી શકાય વિદ્યાર્થીઓ. તો 2 કોમન કાઢી લઈએ આપણે એટલે ફક્ત આવશે તમને -1 -2 2 અને સદીશ r બાર કહી દેવો તો બેસ્ટ. એટલે આનું વિદ્યાર્થીઓ માન r બાર આવી રીતે આવશે, જે આવશે તમને 2 1 4 4 4 ને 4 8 ને 1 9 6 આવ્યું ટોટલ. યસ. નાવ હવે જો સદિશ દિશામાં દિક કોસાઈન એટલે આપણે પેલા એકમ સદિશ ગણી નાખશું. r ભાગ્યા માન r પર જે છે r -2 ઓછા 4 અને 4 ને માન r લાવ્યા છે આપણે 6, બસ આને ભાગ્યા કરી દઈએ એટલે -2/6 -4/6 એટલે આવશે વિદ્યાર્થીઓ -1/3 -2/3 અને +2/3. દિક કોસાઈન આવી ગઈ. યસ. માટે આવી રીતે લખી શકશું દિક કોસાઈન જે આપણે અહીંયા જોઈ આમાં એકમ સદિશમાં તેવી જ આ છે -1/3 કોમા -2/3 કોમા અને 2/3. આ વિદ્યાર્થીઓ તમને દિક કોસાઈન જોવા મળે. નેક્સ્ટ આવે છે 14મો પ્રશ્ન. સાબિત કરવા કહે છે કંઈક કે અક્ષો સાથે સમાન માપના ખૂણાઓ બનાવે છે. ક્વેશ્ચન નંબર 14. સાબિત કરો કે એક સદિશ આપ્યો છે. યસ. ક્વેશ્ચન કંઈ આ પ્રકારનો છે. સાબિત કરો કે સદિશ i પ્લસ જે પ્લસ કે એ અક્ષો મારા પરથી આપ્યા છે તમને OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. એટલે વિદ્યાર્થીઓ આપણે દિક ગુણોત્તર અહીંયા દિક કોસાઇન સુધી પહોંચી જશું ને પછી એને cos આલ્ફા cos બીટા cos ગામા દર્શાવી દઈશું. એટલે આપણી પાસે જે સદિશ છે તે આ છે 1 1 1. એનું માન લઈ લે તો બી 1 1 1 એટલે મળશે ટોટલ √3. ઇન શોર્ટ આપણને મળી જશે એકમ સદિશ. યસ. માટે વિદ્યાર્થીઓ મેં લખી દઈશ એકમ સદિશ જેમાં એ કેપ છે એ ભાગ્યા માની 1 1 1 ભાગ્યા √3. એટલે તમે આવું તો લખી જ શકો ને 1/√3 કોમા 1/√3 કોમા 1/√3. હવે ક્વેશ્ચન વાંચો શું પૂછે છે. OX OY OZ સાથે બનાવેલો ખૂણો. એટલે આપણે આવું લખશું દિક કોસાઇન 1/√3 કોમા 1/√3 કોમા 1/√3. એકચ્યુઅલી કંઈ નથી, એ cos આલ્ફાનું મૂલ્ય જ છે વિદ્યાર્થીઓ. cos બીટા બી એવું જ છે અને cos ગામા બી એવું જ છે. એટલે અહીંથી તમને આલ્ફા બીટા અને ગામા મળતા જવાના અને બધા સેમ મળે છે. જો એટલે જ તો કહેવાય કે સમાન માપના ખૂણાઓ બનાવે છે. એટલે cos આલ્ફા થશે વિદ્યાર્થીઓ cos ઇન્વર્સ પહેલું, બીજો ખૂણો cos ઇન્વર્સ અને ત્રીજો ખૂણો પણ cos ઇન્વર્સ. માટે તમે કહી શકશો આલ્ફા બીટા અને ગામા સેમ. વિદ્યાર્થી આલ્ફા એટલે શું? x અક્ષ એટલે આ OX અક્ષ સાથે બનાવેલો ખૂણો, બીટા એટલે OY અક્ષ y અક્ષ સાથે બનાવેલો ખૂણો અને OZ એટલે Z અક્ષ સાથે બનાવેલો ખૂણો. અહીંયા આપણે એક શબ્દ લખવાનો હોય કે એકમ સદિશ સમ દિશામાં અથવા સમાન દિશામાં તો જ આ ધન દિશા પકડશે. ઓકે. લાસ્ટમાં લખી દેવાનું કે માટે એ સદિશ જે OX OY OZ સાથે આ સ્ટેટમેન્ટ લખી દેવાનું
સમાન ખૂણા બનાવે છે અને એટલા માટે આપણે એને વિદ્યાર્થીઓ આ રીતે લખી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન આવે છે, બહુ મજાનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 15, જે આગળ શીખી ગયા છે આપણે અંતઃવિભાજન અને બહિર્વિભાજન લગતા પ્રશ્નોમાં આપણે આગળ જોશું. બે રીતના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 15, જેમાં ક્વેશ્ચન એવું કહે છે કે બિંદુ આર એ બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં 2:1 ગુણોત્તરમાં પહેલું અંતઃવિભાજન અને બીજું બહિર્વિભાજન ગોઠવે છે. બે રીતનું બહિર્વિભાજન કરે છે. કન્ટિન્યુ કહે છે હજુ આગળમાં કે પી અને ક્યુ આ રીતના બે ના સ્થાન સદિશો અનુક્રમે આવી રીતે તમને આપ્યા છે. I પ્લસ 2j માઇનસ કે અને સેકન્ડ છે -i j અને કે. તો બિંદુ આરનો સ્થાન સદિશ શોધો. આવી રીતે કહે છે I પ્લસ j પ્લસ કે છે, તો બિંદુ આરનો સ્થાન સદિશ આપણે શોધવાનું છે. તો બે રીતે શોધશું, એક અંતઃવિભાજનથી બી અને એક વિદ્યાર્થી મિત્રો બહિર્વિભાજનથી. આપણે પહેલું જોઈએ અંતઃવિભાજન, જેમાં આ રીતની તમારી એક આકૃતિ હશે. આ જે આર છે અંતઃવિભાજન છે m/n, આઈ નો 2:1 મેં લઈ લઈશ. અહીંયા પી અને અહીંયા ક્યુ. પી છે વિદ્યાર્થી મિત્રો તમને જોડતો રેખાખંડ આઈ રો પી 1 2 -1 અને જે ક્યુ છે તે આ -1 1 અને 1. એકદમ ઇઝી છે, આપણે ખાલી સૂત્ર લગાડી દઈશું. એટલે આરનો સ્થાન સદિશ વિદ્યાર્થી મિત્રો સૂત્ર લાગશે m/n, એટલે m સાથે ક્યુનો સ્થાન સદિશ વત્તા n સાથે પીનો સ્થાન સદિશ ભાગ્યા m પ્લસ n. અહીંયા આવશે 2 ક્યુનો સ્થાન સદિશ -1 1 1 n1 પીનો સ્થાન સદિશ અને છેદમાં આવશે 2 + 1. અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ આપણો સિમ્પલ ઉકેલ. આ પી અને ક્યુ મેં એને ખાલી સ્થાન સદિશ ભરી દીધો છે, જેમાં વિદ્યાર્થીઓ મેં ક્યુનું સ્થાન સદિશ ભરી દીધું અને પીનું સ્થાન સદિશ ભરી દીધું. એટલે ઉકેલ આવી જશે તમને અહીંયા -2 નેક્સ્ટ 2 અને 2. આ રીતે વિદ્યાર્થીઓ તમે એના સિમ્પલ ગણતરી કરી શકશો. પ્લસ આ આવશે 1 2 -1 છેદમાં 3. અને હવે આના વિદ્યાર્થીઓ આન્સર્સ જે તમને મળશે -2 + 1 એટલે -1, નેક્સ્ટ 2 + 2 4 અને આ રહેશે 1 ભાગ્યા 3 એટલે 1/3 -1i 4j + 1k. આ સ્થાન સદિશ મળ્યો વિદ્યાર્થીઓ તમને અંતઃવિભાજન કર્યું ત્યારે. હવે આ જ વસ્તુ સેમ લઈ જાઓ હું તમને બહિર્વિભાજન માટે, જેમાં ખાલી બસ ગુણોત્તર પ્રમાણું લઈ લઈશ ફક્ત માઇનસમાં. જે પણ એકદમ ઇઝી રહેશે. બહિર્વિભાજનમાં આપણે હવે જશું અંતઃવિભાજન પછી. ચાલો નેક્સ્ટ આવે છે બહિર્વિભાજનમાં. આકૃતિ આમ જ રહેશે. આ પી, આ આર, આ ક્યુ, m/n. હવે આપણે 2:1 નહીં લેશું વિદ્યાર્થીઓ, -2:1. બાકી પી સેમ જ છે 1 2 -1 અને ક્યુ સેમ જ છે
-1 1 1 અને હવે પાછું સેમ જ આરનો સ્થાન સદિશ સૂત્ર આ જ લાગશે વિદ્યાર્થીઓ, ખાલી -2 લાગી જશે એટલે -2 -1 1 1 +1 1 2 -1 છેદમાં -2 +1 આમ બસ આને સોલ્વ કરી નાખો એટલે આવશે 2 -2 -2 આવશે 1 2 -1 અને લાસ્ટમાં આવશે -1 એટલે 2 ને 3 -2 + 2 0 -2 -1 -3 પાછું 3 આ બાજુ 0 અને આ બાજુ -3 આ માઇનસ પણ આને આપી દેવું એટલે -3 0 અને 3 એટલે -3i 0j 3k આ વિદ્યાર્થી તમને બે મળ્યા, એક તો અંતઃ વિભાજન પર આરનું મૂલ્ય અને એક વિદ્યાર્થીઓ બહિર્વિભાજન પર અહીંયા આરનું મૂલ્ય. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી આવે છે પ્રશ્ન નંબર 16. એ પણ એકદમ ઇઝી છે અને એકદમ સરળ છે. ક્વેશ્ચન નંબર 16 સદિશ કંઈ આ રીતે આપ્યો છે, બિંદુ પી અને ક્યુને જોડતો રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ ગણો. બિંદુ P2 3 4 અને Q4 1 -2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધો. ફક્ત ખાલી મધ્ય બિંદુની વાત કરે છે વિદ્યાર્થીઓ. આ રીતે આપણે એક આકૃતિ લઈ લઈએ પી અને ક્યુની. 2 3 4 ક્યુ છે 4 1 -2 મધ્ય બિંદુ સમજી લ્યો આર અને ગુણોત્તર પ્રમાણ તમને ખબર જ છે એનું કેટલો રેશિયો હશે 1:1 એટલે મધ્ય બિંદુ આરનું સ્થાન સદિશ બસ બંનેનું પ્લસ પીનો સ્થાન સદિશ વત્તા ક્યુનો સ્થાન સદિશ ભાગ્યા 2. પીનો સ્થાન સદિશ છે 2 3 4 પ્લસ 4 1 -2 ભાગ્યા 2 અરે 4 ને 2 6 3 ને 4 ને અહીંયા 2 ભાગ્યા 2 એટલે 3 2 1 એટલે 3i પ્લસ 2j પ્લસ 1k. આ રીતે વિદ્યાર્થીઓ તમને જોવા મળશે. વિદ્યાર્થીઓ ત્યારબાદ જે 17મો પ્રશ્ન આવે છે એ 17મો પ્રશ્ન આગળ આપણે સ્વાધ્યાયમાં શીખી ગયા છે એ જ છે, જેને તમે આ રીતે હમણાં જોશો. સાબિત કરો કે કાટકોણ ત્રિકોણ. યસ, ઉદાહરણમાં શીખ્યા છે ને એક સેમ એના જેવો પ્રશ્ન છે એટલે આપણે હવે આને કાટકોણ ત્રિકોણ પર વિદ્યાર્થીઓ લઈ જશું. પ્રશ્ન નંબર 17. ઉદાહરણ નંબર 12 જે શીખ્યા છે આપણે ગયા પાઠમાં એના જેવો જ પ્રશ્ન છે, ખાલી મૂલ્ય અલગ છે. એટલે સાબિત કરો કે બિંદુઓ એ બી અને સીનો સ્થાન સદિશ અનુક્રમે એ પહેલાંનું, બીજું બી બીજાનું અને ત્રીજું સી ત્રીજાનું આપ્યું છે તમને. પહેલું પ્રથમ 3i -4j -4k 2i -j + k અને ત્રીજું i -3j -5k. એકવાર પાછું ચેક કરી લઈએ. 3 -4 -4 2 -2 -2 -1 1 અને 1 -3 -5 હોય તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ રચે છે. વિદ્યાર્થીઓ સેમ તમે પ્રશ્ન જોયો હોય તો ઉદાહરણ નંબર આપણી પાઠ્યપુસ્તકમાં આપ્યો છે 12મો. 2 -1 1 અને નેક્સ્ટ છે 1 -3 -5 અને ત્રીજું છે 3 -4 -4. એટલે આ અને આ પ્રશ્ન વિદ્યાર્થી ઉદાહરણ 12 બંને સેમ જ છે એટલે આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. ઉદાહરણ 12 અને આ પ્રશ્ન નંબર 17 એ સેમ જ નંબર હોવાથી મેં અહીંયા પાછળ સમ નથી કરાવતો. હવે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 18. સેમ પ્રશ્ન છે ઉદાહરણ 12 જેવો અને એ જ 12 જ છે
એટલા માટે હું તમને જાતે આપું છું. નેક્સ્ટ આવે છે ત્રિકોણ એબીસી આકૃતિમાં માટે કયા વિધાનો વિદ્યાર્થીઓ સત્ય નથી? આવી રીતે તમને એક આકૃતિ આપી છે. આપણે જ્યારે આકૃતિ પાડી દઈશું, એ થી સીનું સ્થાન, નેક્સ્ટ બી થી સીનું સ્થાન, અહીંયા કોઈ બી છે અને અહીંથી એ થી બીનું સ્થાન આમ આપ્યું છે. તો જે સત્ય છે તે પ્રમાણે પછી આનો ઓપ્શન્સ જોવાનો છે વિદ્યાર્થીઓ, એ બી સી અને ડી. આપણે સત્ય નથી તે ઓળખવાનું છે. પહેલું છે ઓપ્શન્સ એ થી બી, બી થી સી, સી થી એ, 0 સદિશ. સેકન્ડ છે એ થી બી, બી થી સી, માઇનસ એ થી સી. ત્રીજું છે એ થી બી, બી થી સી, માઇનસ સી થી એ. અને અંતિમ છે એ થી બી, સી થી બી, સી થી એ, 0 બાર. આપણે વિદ્યાર્થીઓ ખાલી ઓળખવાનું છે આ ત્રિકોણમાં કયું ડાયરેક્શન્સ ખોટું છે, અસત્ય છે. આપણે જે સત્ય છે તે સમજી લઈએ. સત્ય આવું છે, એ થી બી, પછી બી થી સી જાય છે જો, અને લાસ્ટ કેટલું આવે છે, ઇઝિકલ ટુ આ બેનું ટોટલ બરાબર આ જે સત્ય છે. હવે તમે જોતા જશો આમાં અસત્ય કયું એ તમને વિદ્યાર્થી મિત્રો મળતું જશે. જેમ કે પહેલું એ થી બી, બી થી સી અને જમણી બાજુ લઈ લે તો બની જશે માઇનસ સી એ, ઇન શોર્ટ એસી જ બની જશે. યસ, તે સત્ય છે. આ ઓપ્શન સત્ય આવ્યો વિદ્યાર્થીઓ. અહીંયા જોશું અને જમણી બાજુ લઈ લો તો એ બી તો એસી જ થઈ જશે. હા, એ બી સત્ય છે. ત્રીજું અને આ બાજુ લઈ જાઉં તો શું થાય, સી એ થાય. આની સાથે મેચ નથી થતું, જે અસત્ય છે. એટલે વિદ્યાર્થીઓ તમારો આ ઉકેલ આવવાનો, સી આપણો આન્સર રહેશે. આ પણ સત્ય છે જો તમે આને પ્લસ બીસી કરી નાખો તો. બાકી બધું સેમ. અને જમણી બાજુ જવા દો તો શું થઈ જશે, એસી, જે સત્ય છે. ઇન શોર્ટ બધા સત્ય જ છે, ખાલી સી અસત્ય હોવાથી આપણે આને વિદ્યાર્થીઓ ઉકેલમાં લખી દઈશું કે આપણો ઓપ્શન કેટલો છે, સી. નેક્સ્ટ MCQ 19. એ પણ એકદમ સરળ છે અને સિમ્પલ રીતે પ્રશ્ન આવી જાય તેવો છે કે જો એ સદિશ અને બી બે સમરેખ સદિશો હોય તો કયા વિધાનો અસત્ય છે? વિદ્યાર્થી આમાં તમારા ઓપ્શન્સ પર ડિપેન્ડ રહેવું પડે. એટલે આ પ્રશ્ન 4 ઓપ્શન્સ લખી દઈએ આપણે. પહેલો છે કોઈક અદિશ લેમ્બડા માટે બી બરાબર લેમ્બડા એ બાર, એ ને બી સમરેખ કીધું છે અને અસત્ય કીધું. વિદ્યાર્થી આ વિધાન તો સત્ય છે. જે સત્ય વિધાન છે વ્યાખ્યા પ્રમાણે મેં તમને વ્યાખ્યા બતાવી છે, એ બાર બરાબર કે બી બાર, કેની જગ્યાએ લેમ્બડા છે. સેકન્ડ, એ બરાબર પ્લસ ઓર માઇનસ બી, આ પણ સત્ય છે. તમે લેમ્બડાનું મૂલ્ય પ્લસ માઇનસ મૂકી શકો કોઈ બી એક, 0 સિવાયનું. ત્રીજું છે સી, એ અને બી ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. યસ, આ અસત્ય આવશે. આ તો અનુરૂપ ઘટકો તો પ્રમાણમાં છે તો સમરેખ થશે. એ લખી દેવાનું છે અસત્ય છે. એટલે તમારો આ એક ઉકેલ આવી શકે, સી આન્સર હશે. હજુ ડી જોઈ લઈએ. બંને સદિશો એ અને બી ની દિશામાં સમાન છે પરંતુ માન ભિન્ન છે. વિદ્યાર્થીઓ દિશા સમાન, માન ભિન્ન, એને બી તો કહેવાય સમરેખ છે. એટલે આ બી સત્ય છે. ફાઇનલી તમારા માટે એ બી અને સી ડી સત્ય. ખાલી તમારો સી ઉકેલ આવશે. અને એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 19મા સ્વાધ્યાય સાથે
આપણે આ વિદ્યાર્થીઓ પાઠ્સ અને આ સ્વાધ્યાય અહીંયા વિદ્યાર્થીઓ પૂરું કરીએ છીએ. આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. બાય બાય.